જેઠ માસના શનિવારે આ પવિત્ર કથા સાંભળી લેજો. શનિદેવ બદલી દેશે તમારું ભાગ્ય. જય શનિદેવ મિત્રો, વાસ્તુ સભામાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે પણ કર્મફળના દાતા અને ન્યાયના દેવ ભગવાન શનિદેવમાં શ્રદ્ધા રાખતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો અને તમારી ભક્તિ પ્રકટ કરજો. મિત્રો, આપણા સમાજમાં શનિદેવનું નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં ભય ઉત્પન્ન થઈ જાય છે. કેટલાક લોકો માને છે કે શનિદેવ માત્ર કષ્ટ આપે છે, મુશ્કેલીઓ આપે છે અને માણસને દુઃખી બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રોમાં શનિદેવને દંડના નહીં પરંતુ ન્યાયના દેવ કહેવામાં આવ્યા છે. તેઓ ક્યારેય કોઈની સાથે અન્યાય કરતા નથી. જે માણસ સાચા કર્મ કરે છે, સત્યના માર્ગ પર ચાલે છે અને ધીરજ રાખે છે, તેના પર શનિદેવની કૃપા પણ એટલી જ અપરંપાર વરસે છે. પ્રિય મિત્રો, જીવનમાં ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે માણસ ચારે બાજુથી ઘેરાઈ જાય છે. ગરીબી પાછળ પડેલી હોય છે, વારંવાર નિષ્ફળતા મળતી હોય છે, સમાજમાં અપમાન સહન કરવું પડતું હોય છે અને ઘણા પ્રયત્નો છતાં અટકેલા કાર્યો આગળ વધતા નથી. માણસ દિવસ રાત મહેનત કરે છે, પ્રાર્થના કરે છે, પરંતુ છતાં પણ તેને કોઈ રસ્તો દેખાતો નથી. આવા સમયે ઘણીવાર લોકો પોતાના ભાગ્યને દોષ આપવા લાગે છે. પરંતુ મિત્રો, વડીલો કહેતા હતા કે જીવનમાં આવતી દરેક મુશ્કેલી શ્રાપ નથી હોતી. કેટલીક મુશ્કેલીઓ એવી પણ હોય છે જે માણસને તોડવા માટે નહીં પરંતુ તેને વધુ મજબૂત બનાવવા માટે આવે છે. ક્યારેક ભગવાન આપણને દંડ નથી આપતા પરંતુ આપણું ધૈર્ય, આપણી શ્રદ્ધા અને આપણા કર્મોની પરીક્ષા લેતા હોય છે. અને જે માણસ આ પરીક્ષામાં સફળ થાય છે તેના જીવનમાં એવો બદલાવ આવે જેની તેણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. મિત્રો, આજે જે પવિત્ર કથા આપણે સાંભળવાના છીએ તે પણ આવી જ એક અદ્ભુત ઘટના પર આધારિત છે. આ કોઈ સામાન્ય કથા નથી. આ કથા છે એક એવા રાજાની જેના પાસે ધન હતું, વૈભવ હતું, સૈન્ય હતું, મહેલ હતા, પરંતુ તેમ છતાં તે અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. સમય એવો આવ્યો કે તેનું ભાગ્ય તેની સામે જ ઊભું રહીને પડકાર ફેંકવા લાગ્યું. એક પછી એક એવી ઘટનાઓ બનવા લાગી કે સમગ્ર રાજ્યમાં નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું. પરંતુ મિત્રો, જ્યારે માણસને દરેક તરફ અંધકાર જ દેખાય છે ત્યારે ભગવાન કોઈને કોઈ સ્વરૂપમાં પ્રકાશનો માર્ગ પણ બતાવે છે. અને એ જ વાત આ રાજાના જીવનમાં પણ બનવાની હતી. જેઠ માસના એક પવિત્ર શનિવારે એવી ઘટના બની જેના પછી રાજાનું આખું જીવન બદલાઈ ગયું. પરંતુ આ પરિવર્તન પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હતું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેથી મિત્રો, આ કથાને અધવચ્ચે બિલકુલ ન છોડતા, કારણ કે આ કથામાં આગળ એક એવું રહસ્ય આવવાનું છે જે સાંભળીને સ્વયં રાજાની આંખોમાં આંસુ આવી ગયા હતા. અને કદાચ આ જ રહસ્ય તમારા જીવનને જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલી શકે છે. તો ચાલો મિત્રો, હવે ભક્તિ, શ્રદ્ધા અને શનિદેવની અપરંપાર કૃપાથી ભરેલી આ દિવ્ય કથાની શરૂઆત કરીએ. મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ એ કથાને એ અધ્યાય તરફ જ્યાંથી રાજા વિક્રમદેવના જીવનમાં અંધકારની શરૂઆત થઈ હતી. બહારથી જોનાર કોઈ પણ વ્યક્તિને લાગતું કે સૂર્યગઢ રાજ્ય કરતા સુખી રાજ્ય આખા ભારત વર્ષમાં બીજું કોઈ નથી. પરંતુ ઘણી વખત જે ચમક બહારથી દેખાય છે તેની પાછળનું દુઃખ દુનિયાની નજરથી છુપાયેલું હોય છે. મિત્રો, પ્રાચીન ભારત વર્ષના પશ્ચિમ ભાગમાં વસેલું હતું એક અત્યંત સમૃદ્ધ અને ગૌરવશાળી રાજ્ય, સૂર્યગઢ. ઊંચા મહેલો, વિશાળ કિલ્લાઓ, સેનાની ઝગમગતા દરબારો અને શૂરવીર સૈનિકો માટે સમગ્ર પ્રદેશમાં તેની ખ્યાતિ હતી. રાજ્યના સિંહાસન પર બિરાજમાન હતા પરાક્રમી અને ન્યાયપ્રિય રાજા વિક્રમદેવ. તેમની ધર્મપત્ની રાણી સુમેધા માત્ર રૂપવતી જ નહીં પરંતુ અત્યંત દયાળુ, ધાર્મિક અને પ્રજાના દુઃખમાં ભાગ લેનારી મહિલા હતી.
રાજ્યમાં ધન હતું, વૈભવ હતું, અનાજના ભંડાર ભરેલા હતા અને પ્રજા પણ પોતાના રાજાને પિતાની જેમ પ્રેમ કરતી હતી. મિત્રો, વર્ષો સુધી સૂર્યગઢમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ વહેતો રહ્યો. દરબારમાં વિજયના સમાચાર આવતા વેપારીઓ દૂર દૂરના પ્રદેશોમાંથી વેપાર કરવા આવતા અને રાજ્યનો ખજાનો સતત ભરાતો જતો. રાજા વિક્રમદેવને લાગતું કે કદાચ હવે તેમના જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની જ નથી. પરંતુ મિત્રો, માનવ જીવનમાં જ્યારે બધું સારું ચાલતું હોય ત્યારે ભાગ્ય ક્યારેક અચાનક એવી દિશામાં વળી જાય છે જેની કોઈને કલ્પના પણ ન કરી હોય. ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગી. શરૂઆતમાં તો કોઈ ખાસ ધ્યાન આપ્યું નહીં. રાજકોષમાંથી થોડી આવક ઓછી થવા લાગી. કેટલાક વેપારીઓએ નુકસાનની ફરિયાદ કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી રાજ્યના મોટા વેપાર માર્ગ પણ મુશ્કેલીઓમાં ઊભી થવા લાગ્યા. જે વેપાર પહેલા સોનાની જેમ ચમકતો હતો તે હવે ધીમે ધીમે નબળો પડવા લાગ્યો. રાજાને લાગ્યું કે આ માત્ર સમયની અસર હશે અને બધું જલ્દી સામાન્ય થઈ જશે. પરંતુ મિત્રો, મુશ્કેલીઓ અહીં અટકવાની ન હતી. સમય જતાં રાજ્યનો ખજાનો ખાલી થરો વર્ષો સુધી ભરેલા રહેતા હતા તેમાં ઘટાડો દેખાવા લાગ્યો. વેપારમાં સતત નુકસાન થવા લાગ્યું. કેટલીક જગ્યાએ પાક પણ અપેક્ષા કરતા ઓછો થયો. પ્રજાના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. દરબારમાં રોજ નવી સમસ્યાનો સમાચાર આવવા લાગ્યા. રાજા વિક્રમદેવ દિવસ રાત રાજ્યને સંભાળવાનો પ્રયાસ કરતા, પરંતુ પરિસ્થિતિ તેમના હાથમાંથી સરકતી જતી હતી. અને સૌથી મોટું દુઃખ તો હજુ બાકી હતું. જે મંત્રીઓ વર્ષો સુધી રાજાની વફાદારીની વાતો કરતા હતા તેઓ જ હવે પોતાના સ્વાર્થ માટે ગુપ્ત યોજનાઓ બનાવવા લાગ્યા. કેટલાક નજીકના લોકો ધીમે ધીમે દૂર થવા લાગ્યા. જેમના પર રાજાએ સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો એ જ લોકો હવે મુશ્કેલીના સમયમાં તેમની સાથે ઊભા રહેવા પણ તૈયાર ન હતા. મિત્રો, રાજા વિક્રમદેવને પહેલી વાર સમજાયું કે સુખના સમયમાં આસપાસ ભીડ એકત્ર થાય છે, પરંતુ દુઃખના સમયમાં સાચા સાથીઓની ઓળખ થાય છે. રાત્રે જ્યારે સમગ્ર મહેલ નિંદ્રામાં ડૂબેલો હોય ત્યારે રાજા એકલા પોતાના ખંડમાં બેઠા રહેતા. તેમના મનમાં સતત એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો: આ બધું અચાનક કેમ થઈ રહ્યું છે? મેં તો હંમેશા ન્યાય અને ધર્મનો માર્ગ અપનાવ્યો છે, તો પછી મારા રાજ્ય પર આ દુર્ભાગ્યનું વાદળ કેમ છવાઈ રહ્યું છે? રાણી સુમેધા પણ પોતાના પતિની વધતી ચિંતા જોઈને વ્યથિત થઈ જતી. તેઓ ભગવાનને પ્રાર્થના કરતી, પરંતુ મુશ્કેલીઓ જાણે દરરોજ એક નવું સ્વરૂપ લઈને સામે આવી રહી હતી. મિત્રો, રાજા વિક્રમદેવને હજુ ખબર ન હતી કે તેમના જીવનમાં જે કંઈ બની રહ્યું હતું તેની પાછળ એક ખૂબ ઊંડું રહસ્ય છુપાયેલું હતું. તેમને લાગતું હતું કે આ માત્ર ખરાબ સમય છે, પરંતુ વાસ્તવમાં ભાગ્ય તેમને એક એવી પરીક્ષા તરફ લઈ જઈ રહ્યું હતું જે તેમના સમગ્ર જીવનનો માર્ગ બદલી નાખવાની હતી. પરંતુ મિત્રો, શનિની અસર હજુ શરૂ જ થઈ હતી. શનિદેવને ન્યાય અને કર્મફળના દેવ તરીકે માનવામાં આવે છે અને પરંપરાગત માન્યતાઓ અનુસાર તેઓ માણસને ધીરજ, જવાબદારી અને જીવનના પાઠ શીખવે છે. મિત્રો, આગળ કથામાં એક એવી ઘટના બનવાની હતી કે જેના પછી વિક્રમદેવનું જીવન પહેલા જેવું ક્યારેય રહેવાનું ન હતું. મિત્રો, સૂર્યગઢ રાજ્ય પર મુશ્કેલીઓના વાદળ દિવસે ને દિવસે ઘેરા બનતા રહ્યા. રાજા વિક્રમદેવ શરૂઆતમાં માનતા હતા કે આ બધું થોડા સમયની પરિસ્થિતિ છે અને જલ્દી જ બધું ફરીથી સામાન્ય થઈ જશે. પરંતુ ભાગ્ય જાણે કંઈક બીજું જ લખીને આવ્યું હતું. મિત્રો, એક પછી એક આવતી સમસ્યાઓએ હવે રાજાના મન અને શરીર બંને પર અસર કરવાનું શરૂ કરી દીધું હતું. દિવસ રાતની ચિંતા, રાજ્યની ઘટતી સમૃદ્ધિ અને આસપાસ વધતા વિશ્વાસઘાતને કારણે રાજા વિક્રમદેવનું સ્વાસ્થ્ય નબળું પડવા લાગ્યું. જે રાજા પહેલા સિંહની જેમ દરબારમાં વિરાજમાન રહેતા, તેઓ હવે ઘણીવાર મૌન રહેવા લાગ્યા. ભોજનમાં મન ન લાગતું,
રાત્રે ઊંઘ આવતી નહીં અને કલાકો સુધી તેઓ એકલા બેઠા રહીને પોતાના ભાગ્ય વિશે વિચાર કરી રહ્યા હતા. મિત્રો, મહેલના વેદોએ અનેક ઉપચાર કર્યા, પરંતુ રાજાના મનની વ્યથા માટે કોઈ ઔષધિ ન હતી. મિત્રો, મુશ્કેલ સમયની સૌથી મોટી ઓળખ એ છે કે તે માણસની આસપાસના લોકોનું સાચું સ્વરૂપ બતાવી દે છે. જે મિત્રો પહેલા રાજાની પ્રશંસા કરતા થાકતા ન હતા, તેઓ હવે ધીમે ધીમે દૂર થવા લાગ્યા. કેટલાક લોકોએ તો પોતાના સ્વાર્થ માટે રાજાને જ દોષ આપવાનું શરૂ કરી દીધું. રાજા વિક્રમદેવને પહેલી વાર સમજાયું કે સુખના સમયમાં સાથે ચાલનારા બધા લોકો સાચા સાથી નથી હોતા. બીજી તરફ રાજ્યની પ્રજામાં પણ અસંતોષ વધવા લાગ્યો. વેપાર નબળો પડવા લાગ્યો. કેટલાક વિસ્તારોમાં પાક ઓછો થવા લાગ્યો અને લોકો ભવિષ્યને લઈને ચિંતિત બનવા લાગ્યા. પ્રજાને પોતાના રાજા પર વિશ્વાસ હતો, પરંતુ સતત આવતી મુશ્કેલીઓએ તેમના મનમાં પણ પ્રશ્નો ઊભા કરી દીધા હતા. દરબારમાં ફરિયાદો વધવા લાગી અને સમગ્ર રાજ્યનું વાતાવરણ ભારે બનતું ગયું. મિત્રો, રાણી પોતાના પતિની હાલત જોઈને અંદરથી તૂટી રહી હતી. ઘણીવાર મધરાત્રે તેઓ મહેલના મંદિર પાસે જઈ ભગવાન સમક્ષ આંસુઓ સાથે પ્રાર્થના કરતી. તેઓ વારંવાર એક જ પ્રશ્ન પૂછતી, હે પ્રભુ, જો આ પરીક્ષા છે તો તેનો અંત ક્યારે આવશે? પરંતુ જવાબમાં માત્ર મૌન જ મળતું. મહેલ જે પહેલા હાસ્ય અને ખુશીઓથી ગુંજી ઉઠતો હતો, હવે અજાણી શાંતિમાં ડૂબી ગયો હતો. દરબારીઓ ધીમા અવાજે વાત કરતા, સેવકોના ચહેરા પર પણ ચિંતા દેખાતી અને દરેક વ્યક્તિને એવું લાગતું કે જાણે કોઈ અદ્રશ્ય શક્તિ સમગ્ર રાજ્યની પરીક્ષા લઈ રહી હોય. પરંતુ મિત્રો, જીવનની સૌથી અંધારી રાત પછી જ સવાર થાય છે. રાજા વિક્રમદેવને હજુ ખબર ન હતી કે તેમની પ્રાર્થનાઓ અનસુણી રહી ન હતી. ઉપર ક્યાંક એક દિવ્ય લોકમાં તેમની વ્યથા પર ધ્યાન આપવામાં આવી રહ્યું હતું, કારણ કે પરંપરાગત માન્યતાઓમાં શનિદેવને કર્મ અને ન્યાયના દેવ તરીકે વર્ણવવામાં આવે છે, જે માણસને માત્ર દંડ નથી આપતા, પરંતુ જીવનના મહત્વના પાઠ પણ શીખવે છે. અને મિત્રો, એક શનિવારની રાત્રે કંઈક એવું બન્યું કે આખી કથા બદલાઈ ગઈ. તે રાત્રે જ્યારે પૃથ્વી પર દરેક વ્યક્તિ નિદ્રામાં હતી, ત્યારે એક દિવ્ય લોકમાં ગહન શાંતિ છવાયેલી હતી. તે હતું શનિલોક. ત્યાં કર્મોનો હિસાબ, ન્યાયના તોલ અને સમયના રહસ્યોનું નિરીક્ષણ થતું હતું. શનિદેવ પોતાના ગંભીર અને તેજસ્વી સ્વરૂપમાં વિરાજમાન હતા. તેમની સામે અસંખ્ય જીવાત્માઓના કર્મોના લેખ ઝોલા ખુલ્લા હતા. પરંપરાગત માન્યતા મુજબ શનિદેવ દરેકને તેના કર્મો અનુસાર ફળ આપે છે અને ન્યાયમાં ક્યારેય પણ પક્ષપાત કરતા નથી. તેમની બાજુમાં ચિત્રગુપ્ત ઊભા હતા, જે પૃથ્વી પરના જીવોના કર્મોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. અચાનક તેમની દ્રષ્ટિ સૂર્યગઢ રાજ્ય અને રાજા વિક્રમદેવ પર પડી. રાજાની વધતી વ્યથા, રાણીના આંસુઓ અને સમગ્ર રાજ્યની ચિંતા જાણે દિવ્ય દર્પણમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. ચિત્રગુપ્તે ગંભીર સ્વરે કહ્યું, મહારાજ, આ રાજા અત્યંત દુઃખી છે. તેણે જીવનભર ધર્મ અને ન્યાયનો માર્ગ અપનાવ્યો છે, છતાં આજે તે ભારે કષ્ટોમાં છે. થોડા ક્ષણો માટે મૌન છવાઈ ગયું. પછી શનિદેવ ધીમા પરંતુ ગુંજતા સ્વરે બોલ્યા, ચિત્રગુપ્ત, દરેક દુઃખ દંડ નથી હોતું. ક્યારેક માણસને જાગૃત કરવા માટે પરીક્ષા જરૂરી હોય છે. સોનાને પણ અગ્નિમાં તપવવું પડે છે, ત્યારે જ તેનું સાચું તેજ બહાર આવે છે. આ રાજાની કથા હજુ પૂર્ણ નથી થઈ. તેનો સૌથી મહત્વનો અધ્યાય તો હવે શરૂ થવાનો છે. મિત્રો, શનિદેવના આ શબ્દો પાછળ એક ખૂબ મોટું રહસ્ય છુપાયેલું હતું. રાજા વિક્રમદેવ જે કંઈ સહન કરી રહ્યા હતા, તે માત્ર દુર્ભાગ્ય ન હતું. તેની પાછળ એક એવો હેતુ હતો જેની કલ્પના રાજા કે રાણીમાંથી કોઈએ પણ કરી ન હતી. અને એ જ સમયે શનિદેવ એક એવા મહાન ઋષિને પૃથ્વી લોક પર મોકલવાનો નિર્ણય કર્યો
જે રાજાના જીવનની દિશા હંમેશા માટે બદલી નાખવાના હતા. મિત્રો, શનિલોકમાં થયેલી એ દિવ્ય ચર્ચા પછી પૃથ્વી પર એક એવો દિવસ ઉગ્યો જે રાજા વિક્રમદેવના જીવનની દિશા જ બદલી નાખવાનો હતો. તે દિવસ હતો શનિવારનો. સવારથી જ રાજાનું મન અશાંત હતું. આખી રાત તેમને ઊંઘ ન આવી. મનમાં અસંખ્ય પ્રશ્નો હતા, પરંતુ કોઈ જવાબ મળતો ન હતો. અંતે તેમણે નક્કી કર્યું કે આજે તેઓ રાજમહેલના વૈભવથી દૂર જઈને ભગવાનના ચરણોમાં શાંતિ શોધશે. રાજા વિક્રમદેવ એક પ્રાચીન શિવ મંદિરે પહોંચ્યા. જંગલની બહાર એક મંદિર આવેલું હતું. ત્યાં ન તો દરબારીઓની ભીડ હતી અને ન તો રાજસી દેખાવ. માત્ર ઘંટનો ધીમો નાદ, પવનની સરસરાહટ અને ભક્તિનું પવિત્ર વાતાવરણ હતું. રાજાએ મહાદેવ સમક્ષ માથું ઝુકાવ્યું, પરંતુ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વર્ષો પછી પ્રથમ વખત તેમણે પોતાના દુઃખને છુપાવવાનો પ્રયત્ન કર્યો નહીં. એ જ સમયે મંદિરમાં એક વૃદ્ધ તપસ્વી પ્રવેશ્યા. લાંબી જટાઓ, તેજસ્વી ચહેરો અને આંખોમાં અદ્ભુત શાંતિ હતી. તેમને જોતા જ મંદિરનું વાતાવરણ જાણે બદલાઈ ગયું હોય. રાજા તેમની તરફ આકર્ષાયા. તપસ્વી ધીમે ધીમે રાજા પાસે આવ્યા અને સ્મિત સાથે બોલ્યા, રાજન, તો બહુ થાકી ગયો છે, ખરું ને? રાજા આશ્ચર્યમાં પડી ગયો. તેમણે તો પોતાના મનની વાત કોઈને કહી જ ન હતી. તેઓ તરત જ તપસ્વીના ચરણોમાં નમી પડ્યા. મિત્રો, એ વૃદ્ધ ઋષિ હતા મહર્ષિ કશ્યપ. મહર્ષિ કશ્યપે રાજાને ઊભા કર્યા અને શાંત સ્વરે કહ્યું, રાજન, તું વારંવાર શનિને દોષ આપે છે, પરંતુ તું શનિનું રહસ્ય જાણતો નથી. મિત્રો, મહર્ષિ કશ્યપના શબ્દો સાંભળીને રાજા વિક્રમદેવને મન વધુ વિચલિત થઈ ગયું. તેઓ સમજી શકતા ન હતા કે તેમના જીવનમાં અચાનક આવેલી આટલી બધી મુશ્કેલીઓ પાછળ કોઈ ઊંડું કારણ કેવી રીતે હોઈ શકે. મંદિરના આંગણામાં બેઠેલા રાજા વારંવાર મહર્ષિના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. તેમને એવું લાગતું હતું કે જાણે આ વૃદ્ધ ઋષિ તેમની અંદરના દરેક પ્રશ્નના જવાબને જાણે છે. થોડી ક્ષણો મૌન રહ્યા પછી મહર્ષિ કશ્યપ બોલ્યા, રાજન, તું જે દુઃખ ભોગવી રહ્યો છે એવું જ એક વખત એક સામાન્ય માણસે પણ ભોગવ્યું પડ્યું હતું, પરંતુ તેણે જે માર્ગ પસંદ કર્યો હતો એ જ માર્ગ આખરે તેના જીવનમાં પ્રકાશ લાવ્યો હતો. મહર્ષિ કશ્યપે ત્યારબાદ એક પ્રાચીન ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વર્ષો પહેલા એક નાનકડા ગામમાં ધર્મ નામનો એક ગરીબ લાકડહારો હતો. તેમની પાસે ન તો ધન હતું, ન જમીન હતી અને ન કોઈ મોટું આશ્રય. તેની આખી જિંદગી જંગલોમાંથી લાકડા કાપીને પરિવારનું ગુજરાન ચલાવવામાં પસાર થતી હતી. તેની પત્ની ખૂબ સંસ્કારી અને ધીરજવાળી હતી, પરંતુ ગરીબી એટલી હતી કે ઘણીવાર બંને પોતાના બાળકોને ભૂખ્યા સૂતા જોયા હતા. તેમ છતાં ધર્મના ચહેરા પર ક્યારેય પણ ભગવાન પ્રત્યે ફરિયાદ જોવા મળતી ન હતી. દરરોજ સવારમાં તે ભગવાનનું સ્મરણ કરીને જ કામ કરીને નીકળતો અને સાંજે થાકેલો પાછો ફરતો. ગામના લોકો પણ ઘણીવાર તેની હાલત જોઈને કહેતા, ધર્મ, તું આટલી ભક્તિ કરે છે છતાં તારા જીવનમાં સુખ કેમ નથી આવતું? કદાચ શનિદેવ તારા પર રોષે ભરાયા છે. પરંતુ ધર્મ હંમેશા શાંતિથી જવાબ આપતો, શનિદેવ અન્યાય નથી કરતા. જો દુઃખ મળ્યું છે તો તેમાં પણ કોઈ શિક્ષા જરૂર છુપાયેલી હશે. ભગવાન જે કરે છે તેમાં કંઈક સારું હંમેશા રહેલું હોય છે. તેના આ શબ્દો સાંભળીને લોકો હસતા, પરંતુ ધર્મનો વિશ્વાસ ક્યારેય ડગમગતો નહીં. સમય પસાર થતો ગયો અને પછી એક એવો દિવસ આવ્યો જ્યારે ધર્મના જીવનની સૌથી કઠિન પરીક્ષા શરૂ થઈ. એક દિવસ જંગલમાં લાકડા કાપતી વખતે તેના પગ લપસી ગયો અને તે ઊંચી ઢાળ પરથી નીચે પડી ગયો. ઈજા એટલી ગંભીર હતી કે ઘણા દિવસો સુધી તે ઊભો પણ થઈ શક્યો નહીં. જે માણસ રોજની મહેનતથી પરિવારનું ભરણ પોષણ કરતો હતો તેની કમાણી એક જ ક્ષણમાં બંધ થઈ ગઈ.
ઘરમાં રહેલું થોડું અનાજ પણ ધીમે ધીમે સમાપ્ત થઈ ગયું. પત્નીની આંખોમાં ચિંતા વધવા લાગી અને બાળકો ભૂખથી રડવા લાગ્યા. મિત્રો, મુશ્કેલીઓ અહીં અટકી ન હતી. થોડા જ દિવસોમાં ધર્મનો નાનો પુત્ર ગંભીર રીતે બીમાર પડી ગયો. ઘરમાં દવા લેવા માટે પૈસા ન હતા. એક બાજુ બાળકનો તાવ વધી રહ્યો હતો અને બીજી બાજુ ઘરમાં અન્નનો દાણો પણ ન હતો. આખું પરિવાર જાણે નિરાશાના અંધકારમાં ડૂબી રહ્યું હતું. ગામવાળાઓ હવે ફરીથી કહેવા લાગ્યા, ધર્મ, હવે તો તારો વિશ્વાસ તૂટી ગયો હશે ને? આટલું બધું સહન કર્યા પછી પણ શું તને લાગે છે કે ભગવાન તારી મદદ કરશે? પરંતુ મિત્રો, ધર્મએ એ સમયે પણ પોતાની ભક્તિ છોડી નહીં. રાત્રે જ્યારે આખું ગામ સૂઈ જતું ત્યારે તે પોતાની ઝૂંપડીની બહાર બેઠો રહેતો અને આકાશ તરફ જોઈને ભગવાનનું સ્મરણ કરતો. તેની આંખોમાં આંસુ જરૂર હોતા, પરંતુ તેના મનમાં ફરિયાદ નહીં હોય. તે માત્ર એટલું જ કહેતો, હે પ્રભુ, જો આ મારી પરીક્ષા છે તો મને તેને પાર કરવાની શક્તિ આપજો. હું મારા વિશ્વાસને ક્યારેય પણ નબળો નહીં પડવા દઉં. મહર્ષિ કશ્યપ અહીં થોડા સમય માટે અટકી ગયા. રાજા વિક્રમદેવ સંપૂર્ણ ધ્યાનથી આ કથા સાંભળી રહ્યા હતા. તેમને ધર્મના જીવનમાં પોતાનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું. તેમની આંખોમાં પણ પ્રશ્નો હતા, તેમના મનમાં પણ ચિંતા હતી અને તેઓ પણ પોતાની મુશ્કેલીઓનો અર્થ શોધી રહ્યા હતા. મહર્ષિએ રાજાની તરફ જોઈને ધીમા સ્વરે કહ્યું, રાજન, ધર્મની સૌથી મોટી પરીક્ષા હજુ બાકી હતી, પરંતુ એ જ પરીક્ષા તેના જીવનમાં સૌથી મોટો બદલાવ લઈને આવવાની હતી. મિત્રો, ત્યારબાદ એક શનિવાર આવ્યો. એ શનિવાર સામાન્ય દિવસ જેવો ન હતો. એ દિવસે ધર્મને એક એવા વૃદ્ધ સાધુ મળવાના હતા જે તેના જીવનનો માર્ગ હંમેશા માટે બદલી નાખવાના હતા. અને એ સાધુ તેને એવી વાત કહેવાના હતા જે માત્ર ધર્મનું જ નહીં, પરંતુ રાજા વિક્રમદેવનું ભાગ્ય પણ બદલી નાખવાની શક્તિ રાખતા હતા. આખરે એ રહસ્ય શું હતું એ જાણવા માટે કથા હવે એક નવા અને વધુ રોમાંચક વળાંક તરફ આગળ વધી રહી હતી. મિત્રો, ધર્મએ જ્યારે વૃદ્ધ સાધુની વાત માની અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાનનું સ્મરણ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેને જરા પણ ખ્યાલ ન હતો કે તેની સામે બેઠેલા એ સાધુ કોઈ સામાન્ય મનુષ્ય ન હતા. દિવસો સુધી દુઃખ, ગરીબી, ભૂખ અને પોતાના પરિવારની પીડા સહન કર્યા પછી પણ તેણે ક્યારેય ભગવાન પરનો વિશ્વાસ છોડ્યો ન હતો. તેની આંખોમાં આંસુ જરૂર હતા, પરંતુ મનમાં ફરિયાદ ન હતી. તે માત્ર એટલું જ કહેતો હતો કે હે પ્રભુ, જો અમારી પરીક્ષા છે તો મને તેને પાર કરવાની શક્તિ આપજો. તેની આ નિષ્ઠા અને ધીરજ જ તેના જીવનની સૌથી મોટી સંપત્તિ બની ગઈ હતી. એક શનિવારની સાંજે જ્યારે ધર્મ પીપળાના વૃક્ષ નીચે શાંત મનની ભગવાનનું સ્મરણ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેની સામે બેઠેલા વૃદ્ધ સાધુના ચહેરા પર અદ્ભુત તેજ પ્રગટ થવા લાગ્યું. ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો, પવનની ગતિ બદલાઈ ગઈ અને વાતાવરણમાં એક અજાણી શાંતિ અનુભવવા લાગી. ધર્મ આશ્ચર્યથી આ બધું જોતો રહ્યો. ધીમે ધીમે સાધુનું સ્વરૂપ બદલાવા લાગ્યું અને થોડા જ ક્ષણોમાં તેની સામે સ્વયં શનિદેવ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. ધર્મના શરીરના રૂવાટા ઊભા થઈ ગયા. તે તરત જ તેમના ચરણોમાં પડી ગયો અને તેની આંખોમાંથી ભક્તિના આંસુ વહેવા લાગ્યા. શનિદેવે કરુણાભર્યા સ્વરે કહ્યું, ધર્મ, મેં તારી પરીક્ષા લીધી હતી. જ્યારે તારા જીવનમાં ગરીબી આવી ત્યારે પણ તું અડગ રહ્યો. જ્યારે તારી કમાણી બંધ થઈ ગઈ ત્યારે પણ તું નિરાશ થયો નહીં. જ્યારે તારા બાળક બીમાર પડ્યો ત્યારે પણ તું મારા પરનો વિશ્વાસ છોડ્યો નહીં. અને જ્યારે લોકો તને કહેતા હતા કે શનિ તારા વિરોધમાં છે, ત્યારે પણ તું કહેતો રહ્યો કે શનિદેવ અન્યાય કરતા નથી. પરંપરાગત માન્યતાઓમાં પણ શનિદેવને કર્મ અને ન્યાયના દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે, જે મનુષ્યને ધીરજ, અનુશાસન અને કર્મના પાઠ શીખવે છે. મિત્રો,
આ શબ્દો સાંભળીને ધર્મવધુ ભાવ વિભોર થઈ ગયો. તેને સમજાઈ ગયું કે તેના જીવનમાં આવેલા દરેક દુઃખ પાછળ કોઈ દંડ ન હતો, પરંતુ તેની ભક્તિ અને ધીરજની કસોટી હતી. શનિદેવ આગળ બોલ્યા, સાચો ભક્ત એ નથી જે સુખમાં ભગવાનનું નામ લે. સાચો ભક્ત તો એ છે જે દુઃખના અંધકારમાં પણ પોતાના વિશ્વાસનો દીવો બુઝાવતો નથી. તારી નિષ્ઠા અને તારા સારા ભાવથી હું પ્રસન્ન થયો છું. ત્યારબાદ શનિદેવે તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે સમય આવતા તેની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થશે. મિત્રો, મહર્ષિ કશ્યપે આ કથા અહીં પૂર્ણ કરીને રાજા વિક્રમદેવ તરફ જોયું. રાજાની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. હવે તેમને સમજાઈ ગયું હતું કે જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો અર્થ વિનાશ નથી હોતો. ઘણીવાર ભગવાન માણસને વધુ મજબૂત બનાવવા માટે તેની પરીક્ષાઓમાંથી પસાર કરે છે. રાજાના મનમાં વર્ષો પછી આશાનો એક નવો દીવો પ્રગટ થયો. ત્યારબાદ મહર્ષિ કશ્યપે કહ્યું, રાજન, આ જ કારણ છે કે જેઠ માસના શનિવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસ માત્ર ઉપાયનો દિવસ નથી, પરંતુ પોતાના કર્મોનું મનન કરવા, ભક્તિને મજબૂત બનાવવા અને ધીરજ જાળવવાનો દિવસ છે. તેમણે આગળ જણાવતા સમજાવ્યું કે પરંપરા મુજબ જેઠ માસના શનિવારે ઘણા ભક્તો સ્નાન કરીને પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવે છે, કાળા તલ અર્પણ કરે છે અને શનિદેવનું સ્મરણ કરે છે. ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક ઓમ શન શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે છે, જે શનિદેવને સમર્પિત એક લોકપ્રિય મંત્ર માનવામાં આવ્યો છે. મહર્ષિએ રાજાને કહ્યું, જ્યારે ઉપાય સાથે સારા કર્મો, સચ્ચાઈ અને ભક્તિ જોડાય છે, ત્યારે મનુષ્યના જીવનમાં અંદરથી બદલાવ આવવા લાગે છે. સૌથી મોટો ચમત્કાર બહારથી નહીં, પરંતુ માણસના મનમાં થાય છે. આ શબ્દો સાંભળીને રાજા વિક્રમદેવે નક્કી કર્યું કે હવે તેઓ ભયથી નહીં, પરંતુ વિશ્વાસથી જીવન જીવશે. અને મિત્રો, એ જ ક્ષણથી તેમના જીવનમાં એક નવા અને શુભ અધ્યાયની શરૂઆત થઈ. મિત્રો, મહર્ષિ કશ્યપ પાસેથી આ સમગ્ર કથા સાંભળ્યા પછી રાજા વિક્રમદેવના મનમાં એક અદ્ભુત પરિવર્તન આવ્યું. વર્ષોથી તેઓ પોતાની દરેક મુશ્કેલી માટે ભાગ્યને અને શનિદેવને જવાબદાર માનતા હતા, પરંતુ હવે તેમને સમજાઈ ગયું હતું કે જીવનની દરેક પરીક્ષા પાછળ કોઈને કોઈ ઊંડો સંદેશ છુપાયેલો હોય છે. ધર્મની કથાએ તેમને શીખવ્યું કે સાચી ભક્તિ એ ત્યારે સાબિત થાય છે જ્યારે માણસ મુશ્કેલ સમયમાં પણ પોતાના વિશ્વાસને જીવંત રાખે છે. રાજાએ દિવસની ફરિયાદ કરવાનું બંધ કરી દીધું અને પોતાના કર્મો, પોતાની જવાબદારીઓ અને પોતાની ભક્તિ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. બીજી તરફ ધર્મના જીવનમાં પણ ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. તેની અંદર જે નિરાશા અને ભય હતો તે દૂર થવા લાગ્યો. લોકો તેના ચહેરા પર એક નવી શાંતિ જોવા લાગ્યા. થોડા સમય પછી તેની કમાણીના નવા માર્ગો ખુલવા લાગ્યા. તેના બાળકનું સ્વાસ્થ્ય સુધારવા લાગ્યું અને તેના ઘરમાં ફરીથી આશાનો પ્રકાશ ફેલાવા લાગ્યો. સૌથી મોટું પરિવર્તન તો એ હતું કે હવે ધર્મને કોઈ પણ મુશ્કેલીનો ડર લાગતો ન હતો, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે ભગવાન ક્યારેય પોતાના સાચા ભક્તને એકલા છોડતા નથી. પરંપરાગત માન્યતાઓમાં પણ શનિદેવને કર્મ અને ન્યાયના દેવ તરીકે જોવામાં આવે છે, જે માણસને તેના કર્મનું ફળ આપે છે અને ધીરજ, અનુશાસન તથા સત્યનો પાઠ શીખવે છે. મિત્રો, રાજા વિક્રમદેવે પણ મહર્ષિ કશ્યપના માર્ગદર્શન મુજબ પોતાના જીવનમાં સકારાત્મક ફેરફારો કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમના મનની અશાંતિ ઓછી થવા લાગી. જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તેમાં પ્રગતિ થવા લાગી. પ્રજામાં ફરીથી વિશ્વાસ વધવા લાગ્યો. મહેલનું વાતાવરણ બદલાવા લાગ્યું અને વર્ષો પછી રાજાના ચહેરા પર સંતોષ અને શાંતિ જોવા મળી. તેમને હવે સમજાઈ ગયું હતું કે સુખ માત્ર ધન અથવા તો સત્તામાં નથી,
પરંતુ મનની સ્થિરતા અને ભગવાન પરના વિશ્વાસમાં છે. મિત્રો, આ કથા આપણને ખૂબ જ મહત્વપૂર્ણ વાત શીખવે છે. શનિદેવ આપણા શત્રુ નથી. મિત્રો, ઘણીવાર લોકો માત્ર ભયના કારણે શનિદેવનું નામ સાંભળીને ગભરાઈ જાય છે, પરંતુ શાસ્ત્રીય પરંપરાઓમાં શનિદેવને ન્યાય, કર્મ અને અનુશાસકના દેવ તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેઓ માણસને તેના કર્મોનું ફળ આપે છે અને ઘણીવાર કઠિન પરીક્ષાઓ દ્વારા તેને વધુ મજબૂત બનાવે છે. સાચી શ્રદ્ધા, સારા કર્મો અને ધીરજ રાખનાર વ્યક્તિ માટે શનિદેવ આશીર્વાદનું કારણ પણ બની જાય છે. મિત્રો, આ કથાનો સાર એટલો જ છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ભગવાન પરનો વિશ્વાસ છોડવો નહીં. ઘણીવાર જે સમય આપણને સૌથી વધુ અંધકારમય લાગે છે, એ જ સમય આપણને સૌથી મોટી શીખ આપતો હોય છે. પરીક્ષા પછી જ સફળતાનું સાચું મૂલ્ય સમજાય છે અને ધીરજ પછી જ આશીર્વાદનું મહત્વ અનુભવાય છે. મિત્રો, જો તમને આ કથા પસંદ આવી હોય અને તમે પણ ભગવાન શનિદેવમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો. વિડીયોને લાઈક, શેર અને અમારી વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન શનિદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. મિત્રો, એવી જ મારી હાર્દિક પ્રાર્થના. ધન્યવાદ મિત્રો. જય શનિદેવ.